ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણ ચેપ્ટર વિશે, ગ્રેવિટી વિશે. તો તમને બધાને ખ્યાલ જ હશે કે જો ગ્રેવિટી છે બરાબર, એ કોણે ફાઇન્ડ આઉટ કરી હતી? તો ન્યૂટન વે ગ્રેવિટી વિશે આપણને બહુ બધી માહિતી આપેલી. પછી એનો ગુરુત્વાકર્ષણ બળના નિયમ વિશે પણ તમે સાંભળેલું હશે, એ પણ ન્યૂટન વે ફાઇન્ડ કરેલો. તો પાછલા લેક્ચરમાં આપણે કેપ્લરના નિયમો વિશે વાત કરી ગયા હતા. તો એમાં જો બધા ગ્રહો હશે એ સૂર્યની ફરતે પરિભ્રમણ કરતા હોય છે, પછી એના માટે આવર્તકાળ કેટલો હોય એ બધું જોઈ ગયેલા. તો આજે આપણે વાત કરવાના છે ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ વિશે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એકદમ સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ છે. યુનિવર્સલ લો ઓફ ધ ગ્રેવિટેશન. તો આપણને ખબર જ છે કે ભાઈ જે ગ્રેવિટી વિશે ન્યૂટને ફાઇન્ડ આઉટ કરેલું. જો એ સમયમાં બધું હતું એ પ્રેક્ટિકલી ફાઇન્ડ કરેલું, બધા ઇક્વેશનની મદદથી સાબિત કરેલું કે ગુરુત્વાકર્ષણ બળનો એની વેલ્યુ કેટલી હોય એ સાબિત કરેલી. પણ જો અત્યારે તો બધા સેટેલાઇટ આવી ગયા, બહુ બધું એક્સપેરિમેન્ટવાળી વસ્તુ આવી ગઈ, તો આરામથી આપણે ગ્રેવિટી વિશે માહિતી મેળવી શકીએ બરાબર. હવે જો ખબર હોય કે પૃથ્વી હશે ના, કાંઈક ને કાંઈક ગ્રેવિટીની મૂલ્ય અલગ હશે, એટલે કે જે ગુરુત્વ પ્રવેગ હશે એનું મૂલ્ય કાંઈક અલગ હશે. પછી તમે બીજા ગ્રહો ઉપર જાઓ, ધારો કે ચંદ્ર પર જાઓ, ત્યાં પણ ગ્રેવિટીની વેલ્યુ અલગ હશે. તો બહુ સારો એવો કોન્સેપ્ટ છે. જો આમાં કઈ રીતનું આને સમજીશું, ધ્યાન આપજો. તો કઈ રીતનું, જો પહેલાં તો એક આપણી પૃથ્વી હશે બરાબર. આ શું થઈ ગઈ? તમારી અર્થ. એનું કેન્દ્ર લઈ લઈએ, ઓ લઈ લઈએ. એક પૃથ્વી હશે, એનું કેન્દ્ર ઓ છે. હવે પૃથ્વીની ત્રિજ્યા RE લઈ લઈએ બરાબર. પૃથ્વી હશે, એનું કેન્દ્ર ઓ હશે, એની ત્રિજ્યા RE હશે. હવે પૃથ્વીની ફરતે કોઈક એનો ઉપગ્રહ હશે. આયા આપણે શું લઈ લઈએ? ચંદ્ર લઈ લઈએ બરાબર. એ તમને ખ્યાલ જ હશે. તો આયા લઈ લઈએ એનો ઉપગ્રહ, મૂન થઈ ગયું બરાબર. અને જો પૃથ્વીના કેન્દ્રથી આ ચંદ્રનું અંતર કેટલું હશે? મૂનનું અંતર એ તમારું હશે RM જેટલું બરાબર. અથવા તો જો પૃથ્વીથી જે ચંદ્ર હશે એ RM અંતરે રહેલો હશે. અને આ ચંદ્ર હશે એ શું કરતું હશે ભાઈ? વેગથી પૃથ્વીની એક તો પહેલાં તો આ કક્ષામાં ગતિ કરતું હશે વેગથી, એ આપણને ખ્યાલ છે. હવે શું કરશે કે આ વેગથી પરિભ્રમણ કરશે પૃથ્વીની ફરતે. તો હવે એક આમાં વાત એ સમજવાની છે કે જો પૃથ્વી હશે એ આને ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડશે ચંદ્રને. સિમ્પલ છે બરાબર. પૃથ્વી દ્વારા ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે, એ આપણે જાણી શકાય. અને એનું મૂલ્ય કેટલું હોય એ મારે સાબિત કરવાનું છે. તો આનો કોન્સેપ્ટ કઈ રીતનો, ન્યૂટને કઈ રીતનું એકદમ જોઈ શકાય, એકદમ બહુ માઇન્ડ આમાં હાકેલું કે જો આ પૃથ્વી હશે ને આ ગુરુત્વાકર્ષણ બળ લઈ લઈએ, અથવા તો ગુરુત્વ પ્રવેગ લઈ લઈએ, GE લઈ લઈએ બરાબર. GE લઈ લઈએ, માસ એ કેટલું હોય? તો 9.8 હોય, એ આપણને ખબર. જો હું આ બધું ઇક્વેશન સાબિત કરીશ બરાબર, પણ અત્યારે ખાલી સમજવા માટે. તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણનું મૂલ્ય કેટલું હશે? આપણને અત્યારે તો ખ્યાલ છે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ. હવે હું શું કરીશ? પૃથ્વીની સપાટીથી ધીરે ધીરે દૂર જાય બરાબર. દૂર જાય, કોના તરફ જઈશ? હું ચંદ્ર તરફ. ત્યારે જે આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય હશે બરાબર, અથવા તો ચંદ્રની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે એ કાંઈક ને કાંઈક બદલાશે. અત્યારે જો કેટલું છે અહીંયા? 9.8 મીટર પર સેકન્ડ. હવે હું શું કરીશ? જેમ જેમ હું દૂર જાય એમાં ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઘટીએ બરાબર. એ સાબિત કરીશું. તો એવું શા માટે થયું એ મારે એક તો સાબિત કરવાનું. અને જે ગુરુત્વાકર્ષણ બળ હશે F બરાબર, એ અંતરના શું કહેવાય કે વધવા સાથે ઘટે છે. ધ્યાન આપજો કે જે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય હશે Fનું મૂલ્ય એ અંતર વધવાથી ઘટે છે, અથવા તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અત્યારે થોડુંક આમ લાગશે ડિફિકલ્ટ, બટ હું તમને આખું ઇક્વેશન ડિરાઈવ કરી દઈશ બરાબર. તો દૂર જેમ જાય એમ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઘટે છે. કઈ રીતની ખબર પડી મને? કેમ કે આ જે ગુરુત્વ પ્રવેગ હશે પૃથ્વીનો એ આયા જાય હું ચંદ્ર પર, તો એ ઘટીએ બરાબર. તો એ મારે સાબિત કરવાનું છે. હવે એક આપણને ખબર છે કે જે ચંદ્ર હશે
એ શું કરશે, આ કક્ષામાં ગતિ કરતો હશે, બરાબર. તો એ આપણને ખ્યાલ. હવે જો કરવાનું શું છે કે આ જ્યારે ગતિ કરે ત્યારે જે આયા કેન્દ્રગામી બળ હશે, આપણને ખબર છે કે જે તમારા પરમાણુને જોઈ ગયો હોય ઇલેક્ટ્રોન એની ફરતે ગતિ કરે તો શું કહેવાય કે જે કેન્દ્રગામી બળ હશે એક તો કેન્દ્ર તરફ લાગશે F જેટલું, એ કેટલું હશે ધારો કે એના ગુરુત્વાકર્ષણ બળ જેટલું, એટલે કે FC = Fg. જેટલું એનું ગુરુત્વાકર્ષણ બળ એટલું જ એનું કેન્દ્રગામી બળ. હવે કંઈક ને કંઈક આ શું કરશે, ચંદ્ર ગતિ કરશે પૃથ્વીની ફરતે, બરાબર. એટલે કેન્દ્રગામી પ્રવેગનું પણ મૂલ્ય હશે, એ મારે ગોતવાનું છે કે આયા કેન્દ્રગામી પ્રવેગ કેટલો હોય એ જોઈએ. તો જો પેલું લખીએ અહીં, એ પણ કેન્દ્ર તરફ હશે, જે કેન્દ્રગામી બળ હશે, બરાબર. એના લીધે જ આ ચંદ્ર પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરે, આપણને ખબર. અને એના લીધે કંઈક ને કંઈક ભાઈ કેન્દ્રગામી પ્રવેગ પણ હશે. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય કેટલું હોય એ હું આ ગોતી લઉં કે આના માટે કેટલો પ્રવેગ હોય એ ગોતી લઉં. એના પછી ધીરે ધીરે શું કરીશું કે અહીંથી દૂર આ વેલ્યુ ખબર, બરાબર. આ સિમ્પલ છે 9.8 મીટર પર સેકન્ડ. આના માટે કેન્દ્રગામી પ્રવેગ કેટલો હોય એ હું ગોતી લઉં ને આના કરતાં ઓછું આવવું જોઈએ તો ન્યૂટનના ગતિનો નિયમ સાબિત થઈ જશે. ન્યૂટનના ગતિનો નહીં, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ. ઓકે, તો ધ્યાન આપો. કેન્દ્રગામી પ્રવેગ AC કહી દઈએ v²/rm. AC = v²/rm. જો આ v હશે એ આ જે ચંદ્ર હશે, મૂન હશે, એનો વેગ હશે rm, એટલે કે પૃથ્વીથી ચંદ્રનું અંતર. અને જો હવે v ની જગ્યાએ હું શું મૂકી શકું કે આ કંઈક ને કંઈક આમ શું કરશે કે આ વર્તુળાકાર ગતિ કરશે, એટલે કંઈક ને કંઈક ખૂણા બનશે, એટલે કે રેખીય વેગ અને કોણીય વેગ આવે rm ઓમેગા, બરાબર. rm ઓમેગા આયા મૂકવાની કિંમત AC તો શું થઈ જશે, rm² ઓમેગા², બરાબર. આયા પણ rm. હવે મારે શું કરવાનું છે કે ઓમેગાની કિંમત મૂકી દઉં. ઓમેગા એટલે કે તમારો કોણીય વેગ એ કેટલો હોય, એ હોય એની વેલ્યુ ઓમેગા = એક તો આખું એક પરિભ્રમણ કેટલાનું હોય, એક આખું પરિભ્રમણ હોય છે 360નું, બરાબર. 360 ડિગ્રી. અને એના માટે સમય કેટલો લાગે, t જેટલો. બસ એ વેલ્યુ પણ અહીંયા મૂકીએ તો rm, આ એક rm કેન્સલ કરીએ, rm ને અહીંયા શું મૂકીએ 2π/t એનો હોલ સ્ક્વેર, બરાબર. તો AC rm 4π² t². તો આ આપણને કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મળી ગયું કે કેટલો હોય સિમ્પલ કેન્દ્રગામી પ્રવેગ. AC = 4π² rm એટલે કે પૃથ્વીથી ચંદ્રનું અંતર, અને t હશે એ શું કહેવાય કે જે આ ચંદ્ર હશે એનો આવર્તકાળ થઈ ગયો. તો આ એક મને ખ્યાલ આવી ગયો. હવે મારે શું કરવાનું છે કે આ વેગનું મૂલ્ય કેટલું હોય. પહેલાં જો સિમ્પલ હું વેગનું મૂલ્ય ગોતી લઈશ અને આયા વેગનું મૂલ્ય તમે આ ઇક્વેશન, આમાં તમારે કાંઈ નથી કરવાનું, આના ઉપરથી તમે પ્રવેગનું મૂલ્ય ગોતી શકો. જો rm વેલ્યુ આપણને ખબર હશે, એ હું તમને વેલ્યુ આપી દઈ. rm વેલ્યુ કેટલી હોય એ ગોતી લઈશું, એ તો આપેલી જ છે, બરાબર. પછી આવર્તકાળ કેટલો હોય એ ગોતી લેશું. તો સિમ્પલ પહેલાં એવું હોય તો જો હું શું કરીશ, v એમને એમ રાખો, rm એમને એમ રાખીએ, નાયા શું કરીએ 2π/t, કે જે પરિભ્રમણ કરવાનો વેગ હશે, જે ચંદ્ર હશે એ પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરશે, એનો વેગ કેટલો થઈ ગયો v = rm 2π/t. આ બધી જે વેલ્યુ આપેલી ને આ ઇક્વેશનમાં મૂકીએ અને વેગની કિંમત ગોતી લે. તો v એમને એમ રાખો, ત્રિજ્યા કેટલી આપેલી 3.84 × 10⁸ મીટર, અને તમને આવર્તકાળ કેટલો આપેલો જો 7.3 × 8644 સેકન્ડ. તો બસ આનું સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાનું, આ સેકન્ડમાં હશે. આનું સિમ્પલ કેલ્ક્યુલેશન કરો અને વેગની કિંમત તમે આ ગોતી શકો. તો તમારો વેગ આવશે 1.02 × 10⁻³ મીટર પર સેકન્ડ. તો જે પરિભ્રમણ કરવાનો વેગ હશે, જે ચંદ્ર હશે એ પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરશે કેટલા વેગથી,
1.02 × 10⁻³ મીટર પર સેકન્ડ એટલા વેગથી પરિભ્રમણ કરે. હવે વેગની કિંમત મળી ગઈ. બસ વેગની કિંમત આ તમારે ઇક્વેશનમાં મૂકવાનું અને એના ઉપરથી જે કેન્દ્રગામી પ્રવેગ છે બરાબર, સેન્ટ્રીફ્યુગલ એસેલરેશન, એની વેલ્યુ મળી જાય તો એ ગોતીએ. તો જો આ જે વેગની કિંમત આ ઇક્વેશનમાં મૂકું, એસી એમને કેટલું છે 1.02 × 10⁻³ મીટર પર સેકન્ડ અને ત્રિજ્યા કેટલી આપેલી 3.84 × 10⁸, એટલું આપેલું. તો આના ઉપરથી પ્રવેગનું વેલ્યુ તમે ગોતી શકો. સિમ્પલ, ખાલી આનું કેલ્ક્યુલેશન કરવાનું છે બરાબર. તો પ્રવેગ આવશે 2.70 × 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ તમને પ્રવેગનું મૂલ્ય મળી ગયું. હવે ધ્યાન આપજો કે જો પૃથ્વી હશે ને આ પ્રવેગ કેટલો હોય, એનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હોય 9.8 મીટર પર સેકન્ડ. હવે હું ક્યાં જાઉં, ડાયરેક્ટ ચંદ્ર ઉપર વહી જાઉં. પૃથ્વી હતું ને એની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એટલું, ચંદ્ર પર જામ ત્યારે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થઈ ગયું, જો જી શું રાખીએ, મૂન રાખીએ 2.7 × 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર, 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ કેવા શું માગે એ સમજીએ. જો મેન આ છે બરાબર, મેન આ વસ્તુ છે. આ પહેલાં તો ન્યૂટને આ બધું થિયરિકલી સાબિત કરેલું, આમ જોઈ શકાય કે ડાયરેક્ટ આ બધા ઇક્વેશનની મદદથી બહુ આમાં માઇન્ડ એને હાકેલું. જો પૃથ્વીની સપાટી પર તમારું ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળી ગયો અને ચંદ્ર પર કેટલું છે એનું મૂલ્ય 2.70 × 10⁻³ મીટર પર સેકન્ડ. કેવા શું માગે કે હું જો જેમ દૂર જામ પૃથ્વીની સપાટીથી ચંદ્ર પર જામ તો ગુરુત્વ પ્રવેગ હશે એનું મૂલ્ય ઘટું. દેખાય જ ને, આમ જોઈ શકાય બરાબર. આમ જોઈ શકાય કે આયા જે ચંદ્ર હશે ના, જે તમારું ગુરુત્વાકર્ષણ બળ હશે એ ઓછું લાગશે, પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે હશે. તો આ અહીંથી એક આપણને ખ્યાલ આવ્યો, આપણને નહીં ન્યૂટનને ખ્યાલ આવ્યો કે હું જેમ શું કેમ કે જેમ અંતરના વધવા સાથે અંતર જેમ વધારે એમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટીએ. અથવા તો કહી શકાય કે જેમ હું દૂર જામ એટલે કે અંતરમાં કંઈક ને કંઈક વધારો થાય એમ ગુરુત્વાકર્ષણ જે પ્રવેગ હશે, ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઘટીએ. તો આના ઉપરથી એટલો ખ્યાલ આવી ગયો. પણ હવે મને ખબર કઈ રીતને, હવે મારે સાબિત તો કરવું પડે ને કે જો સાબિત શું કરવાનું છે કે જે ગુરુત્વાકર્ષણ બળ હશે બરાબર, એ શું કહેવાય કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ સાબિત કરવાનું છે. હજી આ સાબિત નથી થયું પણ હું ખાલી અત્યારે શું કરું, એઝ્યુમ કરું બરાબર કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ સાબિત કરી દઉં એટલે ન્યૂટનના ગતિનો નિયમ, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ સાબિત થઈ જશે. જે વસ્તુ હું બોલ્યો ને એ હું સાબિત કરી આપું. તો કઈ રીતનું સાબિત કરા, ધ્યાન આપજો. પહેલાં તો ચંદ્ર માટે લખીએ કે ચંદ્ર માટે ગુરુત્વ પ્રવેગ કરવાનું શું છે કે જેમ ગુરુત્વાકર્ષણ બળ હોય એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, એ મારે લાઈન સાબિત કરવાની છે. તો જો ગુરુત્વ પ્રવેગ શું કહી શકાય કે જે એમ લખીએ ચંદ્ર માટે બરાબર, મૂન માટે લખીએ, એ શું હશે કે ભાઈ એક તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો હવે જે ચંદ્ર હશે એનું આયા દળ, એની ત્રિજ્યા કેટલી હશે, અથવા તો પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર હશે તમારું કેટલું હશે, rm. ઇક્વેશન નંબર 1 આપો. બીજું કોના માટે લખો, પૃથ્વી માટે લખો માટે. એના માટે ગુરુત્વ પ્રવેગ g બરાબર, ને એનું ત્રિજ્યા કેટલી હશે re², 1/re². ઇક્વેશન 1 અને 2 થઈ ગયા. હવે સિમ્પલ શું કરવાનું છે, ઇક્વેશન 2/1 અથવા તો 1/2 કરો. ઇક્વેશન શું કરીશ 1/2 કરો. આમાં ગોતવાનું શું છે કે am નું મૂલ્ય મારે ગોતવાનું છે. am નું મૂલ્ય કેટલું હોય, જે મેં પહેલાં લખાવેલું ને 2.70 × 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તો બંને જે ગુરુત્વ પ્રવેગ હશે એના મૂલ્ય સમાન થઈ જશે. તો જો કઈ રીતનું કરીશ કે ધ્યાન આપો. ઇક્વેશન 1/2. તો આયા am લખો ને આયા g લખો.
ઇક્વેશન 1 ક્યાં ગયું? 1/RE, હા 1/RE RM સ્ક્વેર, ને આ શું કરું કે ઇક્વેશન 1/2 કરો તો આ આખું ઉલટાઈ જાય, બરાબર ને, ઊંધું થઈ જશે, આમ થઈ જાય RE સ્ક્વેર બાય 1. તો બસ કાંઈ નહીં, AMG એક સાથે લખી નાખીએ, RE ને છેદમાં શું આવી જાય? RM એનો હોલ સ્ક્વેર એક સાથે લખી નાખ્યા. હવે AM નું મૂલ્ય મારે મેળવવાનું છે, તો G ને આ સાઈડ લઈ જાઓ, જમણી સાઈડ, RE બાય RM એનો હોલ સ્ક્વેર. હવે કાંઈ નથી કરવાનું, AMM નેમ રાખો, AMM નેમ. G પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષી પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ. હવે જો આ તમને પૃથ્વીની ત્રિજ્યા પણ આપેલી છે, અને જે શું કહેવાય કે પૃથ્વીથી ચંદ્રનું અંતર એ પણ ખબર છે. એ કેટલું હોય? બંનેનું ગુણોત્તર લઈ લો, 1/60 આવશે રેશિયો. આ તમે કરી શકો, સિમ્પલ કેલ્ક્યુલેશન. બંનેનું ગુણોત્તર કેટલું આવવું જોઈએ? 1/60. બસ આને ખાલી ઉકેલવાનું છે, કેલ્ક્યુલેશન કરો. AM તો આનું મૂલ્ય આવશે તમારું 2.72 ઇન્ટુ 10⁻³ મીટર પર સેકન્ડ. તો શું થઈ ગયું? સાબિત. સિમ્પલ સાબિત થઈ ગયું, બરાબર. કે જો ચંદ્ર માટે મેં બે રેશિયો લઈ લીધો કે સિમ્પલ કે જે ગુરુત્વાકર્ષણ બળ હશે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એના માટે મેં બે ઇક્વેશન લખી ને એના માટે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સાબિત કરી દીધું, ને ઓલા ઉપરથી પણ કરી દીધું, બરાબર. પરિભ્રમણ કરવાનો જે વેગ હોય એના પરથી પ્રવેગ મેં ગોતી લીધો. બસ હવે કેવા શું માગે? જો આમાં ખાલી સમજવાનું શું છે કે જેમ હું દૂર જામ પૃથ્વીથી, જેમ હું દૂર જામ ચંદ્રની સપાટી પર જામ, એમ તમારું ગુરુત્વાકર્ષણ બળ હશે એ નબળું પડી જાય, ટૂંકમાં વીક થઈ જશે, બરાબર. તો લખી શકાય કે જો therefore we can write F proportional to 1/R², કે જે આ ક્યાંથી આવેલું? જો ના સમજાયું તો F = ma, ન્યૂટનના ગતિનો બીજો નિયમ, કે જે ન્યૂટનના ગતિનો બીજો નિયમ, બરાબર. કે એની જગ્યાએ મેં સિમ્પલ કાંઈ નહીં 1/RM² મૂકી દીધું. તો જે ગુરુત્વાકર્ષણ બળ હશે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ને બીજું શું કહી શકાય કે F proportional to, આમાં બે દળો આવી ગયા, બરાબર. શા માટે? કેમ કે પૃથ્વીનું કંઈક દળ હશે, એવી જ રીતે ચંદ્રનું પણ કંઈક દળ હશે. હવે બે હોય તો જ આવે, એમ કેમ? જો એક હોય તો, હવે એક હોય તો કઈ રીતનું ગુરુત્વાકર્ષણ બળ લાગે? બંને ગ્રહો હશે, જો જેમ પૃથ્વી ચંદ્ર પર શું કરશે? ગુરુત્વાકર્ષણ બળ લગાડશે, એવી જ રીતે ચંદ્ર પણ શું કરશે? પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. બસ બંને ઇક્વેશનને ભેગા કરી દઉં, F proportional to m1/m2 ને છેદમાં શું થઈ જશે? R². પ્રોપોર્શનાલિટી સાઇન કાઢી નાખીએ, સિમ્પલ કાઢી નાખો. F = G m1/m2 ને છેદમાં R². તો આ થઈ ગયો તમારા ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. હવે આને એક સારી રીતના સમજી લઈએ, બરાબર. G શું હશે, m1 m2 શું હશે એ તો ખબર છે, ને R² પણ આપણને ખબર. તો આ તમારો ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળનો નિયમ થઈ ગયો, બરાબર. યુનિવર્સલ લો ઓફ ધ ગ્રેવિટેશન આ છે, એકદમ સિમ્પલ. અત્યારે તો આ એક્સપેરિમેન્ટથી પણ સાબિત કરી શકાય, પણ પહેલાં ન્યૂટનને ખાલી સિમ્પલ જો કઈ રીતનું સાબિત કરેલું, એકદમ સારું એવું ઇક્વેશન બનાવેલું. જે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ છે, યુનિવર્સલ લો, એને મેથેમેટિકલ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરીએ. જો કઈ રીતનું થાય એકદમ સમજીએ, બરાબર. તો બે દળોવાળા પદાર્થ હશે, અથવા તો ગ્રહો પણ તમે લઈ શકો. આનું દળ હશે m1, આનું m2. બંને એકબીજાથી કેટલા અંતરે રહેલા? r અંતરે રહેલા. બે આ કોઈક ને કોઈક પદાર્થ હશે m1 અને બીજું હશે m2 દળનો પદાર્થ. બંને એકબીજાથી r અંતરે રહેલા. હવે શું કહેવાનું છે કે જો m2 હશે એ m1 પર બળ લગાડશે F1 જેટલું, અને m1 હશે એ પણ m2 દળવાળો પદાર્થ હશે એના પર બળ લગાડશે કેટલું? F2. તો બસ આના માટે શું કહી શકાય, કઈ રીતનો લખી શકાય? F, આના માટે ગુરુત્વાકર્ષણ બળ લખવું હોય તો F = G, બરાબર. F = G m1/m2 / R².
તો આ ઇક્વેશન થઈ ગયું, બરાબર, ઇક્વેશન થઈ ગયું. અને થિયરી કેવી હોય તો એટલે કે આની વ્યાખ્યા દેવી હોય તો કઈ રીતનું આપી શકાય કે જો જ્યારે બે ગ્રહો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બે ગ્રહો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બે દળવાળા પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ M1 અને M2 માટે, બરાબર, એ એક તો એના દળના સમપ્રમાણમાં હોય. બે ગ્રહો વચ્ચે અથવા તો કોઈક એક યુનિવર્સલ પદાર્થ હશે એની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એના દળોના સમપ્રમાણમાં હોય. જો દેખાય ને ડાયરેક્ટ એના દળોના સમપ્રમાણમાં હોય, F proportional to M1 M2, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર. તો આ થઈ ગયું ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ. દળોના સમપ્રમાણમાં હોય અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો અહીંયા G હશે એ તમારું શું હશે? એક કોન્સ્ટન્ટ હશે, બરાબર, અચળાંક હશે, ગુરુત્વાકર્ષી અચળાંક G. હવે એનું મૂલ્ય પણ તમે લખી શકો અને આ પ્રેક્ટિકલ થ્રુ પણ સાબિત કરી શકાય. G નું વેલ્યુ કેટલી આવે? 6.67 × 10⁻11 ન્યૂટન મીટર, હા, છેદમાં શું આવશે? કિલોગ્રામ સ્ક્વેર. તો એટલું એનું વેલ્યુ હોય ગુરુત્વાકર્ષી અચળાંકની વેલ્યુ. અને આ ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ થઈ ગયો. સિમ્પલ એકદમ. આમાં લોજિક શું છે યુઝ કરેલું કે જેમ પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળનું કંઈક મૂલ્ય હશે, ગુરુત્વાકર્ષી પ્રવેગનું મૂલ્ય હશે 9.8, અને જેમ દૂર જાય એમ એ બળની વેલ્યુ હશે એ ઘટીએ, બરાબર. તો અંતર શું કહેવાય? અંતર વધવાથી જો અંતરમાં વધારો કરો તો આ બળ કેવું? ઘટીએ, બરાબર. અને એ જે શું કહી શકાય કે બંને દળોના સમપ્રમાણમાં હોય. સિમ્પલ. આ ઉપરથી સાબિત થઈ ગયું. તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ. તો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. જો આમાં શું કરેલું હશે? એક સૂર્ય હશે, સૂર્યની ફરતે પૃથ્વી પરિભ્રમણ કરતી હશે કાંઈક ને કાંઈક કક્ષામાં. સૂર્ય હશે એનું દળ કેટલું હશે? ms જેટલું. પૃથ્વી હશે એનું દળ કેટલું હશે? me જેટલું. હવે વી વેગથી શું કરશે? કોણીય પરિભ્રમણ કરશે. અને સૂર્યથી લઈને પૃથ્વીનું અંતર કેટલું આપેલું છે? r અંતરે આપેલું છે. હવે આ ટાઈપની શું કહેવાય? સર્ક્યુલર મોશન થાય એટલે કે શું? હા, જે ગુરુત્વાકર્ષણ બળ હશે એ કોના જેટલું હોય? કેન્દ્રગામી બળ જેટલું હોય, બરાબર. ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેન્દ્રગામી બળ જેટલું હોય. અને જે કેન્દ્રગામી બળ છે એ શું? એ જવાબદાર છે આને કક્ષામાં ગતિ કરાવવા માટે, બરાબર. એટલું આપણને સમજાઈ ગયું. હવે જો પૃથ્વી હશે એનો જે કોણીય વેગ હશે ઓમેગા હશે. સૂર્યથી લઈને પૃથ્વીનું અંતર r આપેલું છે. હવે આમાં કીધું શું મને કે એક નવા ગ્રહ માટે હવે એક નવો ગ્રહ લેવાનો છે પૃથ્વી જેવો જ અને પૃથ્વીના દળ જેટલો જ. એમાં મારે કરવાનું શું છે કે જે નવા ગ્રહ હશે એની જે કોણીય શું કહેવાય? કોણીય વેગ હશે એ 2 ગણો હશે. જે નવો ગ્રહ હશે એનો કોણીય વેગ પૃથ્વીના કોણીય વેગ કરતાં 2 ગણો હશે. આ તમારા નવા ગ્રહનો કોણીય વેગ ઓમેગા ડેશ અને એની ત્રિજ્યા કેટલી હશે? r ડેશ. તો એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં 2 ગણી હોય. સિમ્પલ, બરાબર. તો હું જો આ કોણીય વેગનું મૂલ્ય 2 ગણું કરું તો એની ત્રિજ્યા કેટલા ગણી થાય એ મારે સિમ્પલ સાબિત કરવાનું છે. અથવા તો જો નવા ગ્રહની જે વેગ છે એ 2 ગણો કરું તો ત્રિજ્યામાં શું ફરક આવે એ સાબિત કરવાનું. આ આપણને ખબર કે જો કેન્દ્રગામી બળનું મૂલ્ય કેટલું હોય? એના ગુરુત્વાકર્ષણ બળ જેટલું. તો આના માટે કેન્દ્રગામી બળ લખો. કેટલું આવશે? તો આવશે અહીંયા જો mv²/r. એમ પૃથ્વીનું દળ કેટલું આપેલું? me જેટલું, v² ને ત્રિજ્યા r જેટલી. હવે ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય? સિમ્પલ. G. કોનું દળ આવશે? તો પૃથ્વીનું ને બીજું સૂર્યનું, કેમ કે સૂર્યને તમારે રેફરન્સ લેવાનું છે. ને ત્રિજ્યા કેટલી? r². જે કેન્સલ થાય એ કરો. me કેન્સલ, એક r કેન્સલ. શું વધી આયા? v² gms ના છેદમાં r વધે. તો એટલી વસ્તુ મને મળી ગઈ. હવે મારે આમાં શું કરવાનું છે? કોણીય વેગનું મૂલ્ય જોતું. તો આપણને ખબર કોણીય વેગ કેટલું હોય? રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ r ઓમેગા. બસ સિમ્પલ. આ કિંમત આમાં મૂકો. v ની જગ્યાએ શું આવશે? r² ઓમેગા² gms
બાય આર. હવે ઓમેગા સ્ક્વેર એમને એમ રાખો, શું થઈ જશે? GMS ના છેદમાં આર ક્યુબ. આ ઇક્વેશન નંબર 1 આપી દઉં. આ કોના માટે? આ પૃથ્વી માટે કોણીય વેગનું મૂલ્ય એટલું થઈ ગયું, GMS બાય આર ક્યુબ. હવે કોના માટે? નવો ગ્રહ હશે એના માટે કોણીય વેગનું મૂલ્ય કેટલું થઈ જાય? તો ઓમેગા ડે સ્ક્વેર શું બદલાશે? આ ખાલી આ બધું એમને એમ, કેમ કે સૂર્યને આપણે રેફરન્સ માનીએ, ને ત્રિજ્યા કેટલી થઈ જાય? આર ડેશ ક્યુબ. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. હવે મારે આમાં ગોતવાનું શું છે? ગોતવાનું મારે કાંઈ નહીં, આર ડેશનું વેલ્યુ કેટલી હોય એ ગોતવાની છે. તો હું શું કરીશ? ઇક્વેશન તમે 1/2 કરી શકો. ઇક્વેશન 1/2 કરો તો ઓમેગા સ્ક્વેર એમને એમ રાખો ને છેદમાં શું આવી જાય? ઓમેગા ડે સ્ક્વેર. હવે મને ખબર કે જો ઓમેગા સ્ક્વેરની જગ્યાએ 1/r ક્યુબ ને બીજું શું આવશે? ઓમેગા ડે સ્ક્વેરની જગ્યાએ 1/r ક્યુબ, પણ છેદનો છેદ અંશમાં, એટલે આ ઉલટાઈ જાય કે નહીં? સિમ્પલ ઉલટાઈ ગયું, બરાબર. તો હવે કાંઈ નહીં, હવે એક આપણે કન્ડિશન આપેલી, ઓમેગા ડેશની વેલ્યુ કેટલી આપેલી? 2 ઓમેગા જેટલી. તો આયા ઓમેગા એમને એમ રાખો, ઓમેગા ડેશની જગ્યાએ 2 ઓમેગા એનો સ્ક્વેર ને આ આર બાય શું આવશે? આર ડેશ બાય આર એનો ક્યુબ. હવે કાંઈ નહીં, આ ઓમેગા સ્ક્વેર એ તો કેન્સલ, તો વધીએ શું? 1/4 આયા આર ડેશ બાય આર એનો હોલ ક્યુબ. હવે આનો ક્યુબ કાઢી નાખો, 1/4 નો ક્યુબ ને આર ને આયા ગુણી નાખો એટલે તમને જવાબ મળી જાય આર ક્યુબ. આર એમને એમ, આર ડેશ એમને એમ. બસ કાંઈ નથી કર્યું. મેં શું કર્યું કે આનો આખો ક્યુબ કાઢી નાખો, 1/4 ક્યુબ, આર ને આયા ગુણી નાખો એટલે આર ડેશની વેલ્યુ કેટલી આવે ગોતી શકો તમે. હવે જો એક 4નો ક્યુબ કાઢો એટલે તમને લગભગ મળશે 1.588 ને આર એમને એમ, બરાબર. મેં ક્યુબ કાઢો એટલે જવાબ તમને આઈ થિંક મળશે 0.63 આર જેટલું, બરાબર. જવાબ કેટલો મળી ગયો કે નવા ગ્રહની જે ત્રિજ્યા હશે, બરાબર, એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં એટલા ગણી થઈ જાય. જો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.63 આર જેટલી. બસ સિમ્પલ. મેન આ છે કે જે કેન્દ્રગામી બળ હોય એ કોણ પૂરું પાડે? ગુરુત્વાકર્ષણ બળ. સિમ્પલ. તો આ લેવાનું ને રેફરન્સ તરીકે સૂર્યને લેવાનો. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારો એવો કોન્સેપ્ટ છે, તો ધ્યાન આપજો. આમાં શું કીધું હશે? એક ગુરુ હશે, ગુરુ નામનો એક ગ્રહ હશે અને એનો ઉપગ્રહનું નામ છે આઈઓ હશે, એનો ઉપગ્રહ છે ગુરુનો. હવે જે ગુરુનું દળ હશે એ કેટલું હશે? આયા mj જેટલું, અને એનો ઉપગ્રહ આર અંતરે રહેલો છે, અથવા ગુરુથી જે ઉપગ્રહનું અંતર છે એ કેટલું છે? આર. હવે જે ગુરુનો જે ઉપગ્રહ આયો હશે એ ગુરુની કક્ષામાં શું કરતો હશે? પરિભ્રમણ કરતો હશે. આયો નામનો ઉપગ્રહ, એનું દળ કેટલું છે? m જેટલું. તો હવે મારે આમાં ગોતવાનું શું છે કે જો જે આ શું કહેવાય કે આવર્તકાળ હશે, જે પરિભ્રમણનો આવર્તકાળ એ કેટલું આપેલો તમને? 1.679 ને આ મેં એને સેકન્ડમાં કન્વર્ટ કરી નાખ્યું. અને જો આ ત્રિજ્યા આપેલી 4.2 × 10⁸ જેટલી ત્રિજ્યા આપેલી, અને બીજું શું આપેલું? આયા જીનું મૂલ્ય આપેલું 6.67 × 10⁻11 આપેલું. અને આયા તમને એક આયા સાબિત શું કરવાનું છે કે જે ગુરુ, બરાબર, ગુરુ એનું દળ કેટલું? mj જેટલું, અને જે સૂર્યનું દળ કેટલું આપેલું? 2 × 10⁻30 કિલોગ્રામ આપેલું. એ બંને જે દળ હશે એનો મારે ગુણોત્તર મેળવવાનો છે. કાંઈ નહીં, એક સિમ્પલ છે. ગુરુ નામનો ગ્રહ હશે, એનું દળ mj, અને એને એક શું કહેવાય, એના આર અંતરે એનો ઉપગ્રહ આયો રહેલો છે, એનું દળ m છે. એ ગુરુની શું કે કક્ષામાં પરિભ્રમણ કરે, અને એના માટે આવર્તકાળ, ત્રિજ્યા, જીની વેલ્યુ આપેલું. હવે જો પેલા ગુરુનું દળ mj આના ઉપરથી મને એના ઉપગ્રહના રેફરન્સથી મને મળી જાય, અને સૂર્યનું દળ આપેલું છે ઓલરેડી, તો બંનેનો ગુણોત્તર કેટલો હોય એ મારે મેળવવાનો છે. તો સિમ્પલ કરીશું. હવે જો આ જે શું કહેવાય કે ગુરુ નામનો ગ્રહ હશે એ શું કરશે? આ ઉપગ્રહ હશે એના પર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે,
અને જે આ કક્ષામાં પરિભ્રમણ કરે એ કોના લીધે કરે? કેન્દ્રગામી બળના લીધે, કે કંઈક ને કંઈક કેન્દ્રગામી બળ હશે જેના લીધે આ ગુરુ નામનો આયો નામનો ઉપગ્રહ એને કક્ષામાં શું કરે? પરિભ્રમણ કરે. અને જેટલું ગુરુત્વાકર્ષણ બળ એટલું શું? એનું કેન્દ્રગામી બળ. તો આ આપણને પેલું તો ખબર હોવી જોઈએ, જેટલું એનું કેન્દ્રગામી બળ એટલું જ એનું ગુરુત્વાકર્ષણ બળ. આ સિમ્પલ. તો કેન્દ્રગામી બળ કોણ, અથવા તો કેન્દ્રગામી બળ આ કોણ પૂરું પાડે? ગુરુત્વાકર્ષણ બળ. તો જો આ કેટલું હોય? m, બરાબર. ઉપગ્રહનું દળ એનો વેગ કેટલો? v² અને ત્રિજ્યા કેટલી? r. અને ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય? એનું મૂલ્ય g, બરાબર. આ દળ. હવે આ કોનું દળ આવશે? ગુરુનું પણ આવે ને ત્રિજ્યા r² જેટલી. એમ જે ગોતવાનું છે, બરાબર. સિમ્પલ. એમ જે ગોતીએ એમ પહેલાં કેન્સલ કરો. અહીંયા શું વધે? v² ને એક r કેન્સલ. તો અહીંયા શું વધે? g એમ જે છેદમાં r આવે, બરાબર. હવે ખાલી હજી મને v વેગ કેટલો હોય એ ખબર પડી ગઈ, પણ મારે આમાં શું ગોતવાનું છે? કોણીય વેગ. કોણીય વેગની વેલ્યુ કેટલી હોય એ ગોતીશું. તો આપણને ખબર છે એ કેટલું હોય કે v r ઓમેગા જેટલી હોય. v r ઓમેગા. અને v એમને એમ રાખો કે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ r ઓમેગા. કોણીય વેગ એટલે શું આવશે? 2π, કે કેટલો? એક પરિભ્રમણ 360નું હોય, એના માટે એનો સમય t જેટલો લાગે. બસ આ v ની વેલ્યુ છે ને, સિમ્પલ આ ઇક્વેશનમાં પુટ કરો અને બધું જ આપેલું. જો r આપેલું, 2π ની કિંમત ખબર, t ની પણ કિંમત ખબર છે, આવર્તકાળ, ને ગોતવાનું શું છે? એમ જે. તો કાંઈ નહીં, પહેલાં એવું હોય તો એમ જેને કરતા કરી નાખીએ. એમ જેને કરતા કરીએ અને શું આવીએ? v² આ ગુણું v² r ને છેદમાં g આવી જાય. એમ જે એમને v² ની કિંમત મૂકીએ તો શું થઈ જશે? r² ના 4π² ને આયા t², એક t², ને આયા શું વધે? r ને g. v² ની ખાલી કિંમત મૂકેલી, r² 4π² ને t² ને r/g. હવે કાંઈ નહીં, એમ જે એમને એમ કરો. હવે જો શું થઈ જશે? 4π² એમને એમ, r² એટલે r² ને r³ ને g t². તો આ તમને એમ જે દળની વેલ્યુ મળી જાય, કે જે ગુરુનું દળ હશે એ કેટલું હશે. બસ કાંઈ નહીં, સિમ્પલ કિંમત મૂકવાની છે. એમ જે 3.14, ત્રિજ્યા કેટલી આપેલી તમને? આયા 4.2 × 10⁸ બધી કિંમત મૂકવાનો. એનો ક્યુબ. g ની વેલ્યુ, જો g ની વેલ્યુ મૂકો 6.67 × 10⁻11, ને તમને આવર્તકાળ કેટલો આપેલો? જો આ મૂકવાનું છે 1.69. આ તમારે સિમ્પલ કેલ્ક્યુલેશન 24 × 36, બરાબર. એનો સ્ક્વેર. બસ. તો આને તમારે ખાલી ઉકેલવાનું છે. જો સિમ્પલ આ બધી વેલ્યુ મેં મૂકી દીધી અને ઉકેલો. તો આનો જવાબ તમને મળશે, આઈ થિંક કેટલો આવશે કે 2 × 10⁻27 kg. જે ગુરુનું દળ હશે એ કેટલું તમને મળશે? 2 × 10⁻27 kg. આ ખાલી કામાં આ મેઇન છે. આ ઇક્વેશન બધી કિંમત મેં મૂકેલી, આવર્તકાળ કેટલો આપેલો એ મૂકેલું, અને એમ જે બધું વેલ્યુ. તો જે ગુરુનું દળ હશે એ કેટલું મળશે? 2 × 10⁻27 kg. હવે જો કાંઈ નહીં કરવાનું, સિમ્પલ. હવે મારે mj/ms કરવાનું છે. તો mj કેટલું છે? મૂકીએ 2 × 10⁻27, ને સૂર્યનું દળ 2 × 10⁻30, બરાબર. 2 × 10⁻30. તો આ બે કેન્સલ, નાને સોલ્યુશન કરો એટલે શું? 30 - 27 એટલે 10⁻3, બરાબર. તો આમ આનું વેલ્યુ આવશે કે mj/ms. એનો જે ગુણોત્તર તમને કેટલો મળે? 1000માં ભાગનો મળે. તો આ સિમ્પલ છે. mj/ms કરો તો એનો ગુણોત્તર તમને કેટલો મળશે? 1000માં ભાગનો. અને એમ પણ કહી શકાય કે જે સૂર્ય હશે, બરાબર, સૂર્ય હશે એનું દળ વધારે હશે કોના કરતાં? ગુરુ કરતાં. કેટલા ગણું વધારે હશે? જે સૂર્યનું દળ હશે ગુરુ કરતાં 1000માં ભાગનું. તો સિમ્પલ આના ઉપરથી મેં સાબિત કરી દીધું. તો હવે એક પ્રોબ્લેમ નંબર 3 વિશે વાત કરી લઈએ.
જો આમાં શું કીધું, પૃથ્વી આપેલું હશે, એની દળ કેટલું આપેલું, એમઈ જેટલી. હવે પૃથ્વીથી છે ને તમારે એક રોકેટ લોન્ચ કરવાની છે જેનું દળ એમ જેટલું. રોકેટ ક્યાં મોકલવાનું છે, સૂર્ય તરફ, અને સૂર્યનું દળ કેટલું આપેલું, એમએસ આપેલું. સિમ્પલ, પૃથ્વી આપેલું છે એની દળ એમઈ, અને પૃથ્વીથી તમારે એક રોકેટ લોન્ચ કરવાની, કોના તરફ, સૂર્ય તરફ. અને મારે આમાં સાબિત શું કરવાનું કે જ્યારે હું પૃથ્વીથી રોકેટને લોન્ચ કરું ત્યારે રોકેટ હશે એ કઈ અંતરે એનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શૂન્ય થઈ જાય, બરાબર. અને પૃથ્વી અને સૂર્યનું જે અંતર આપેલું 1.5 × 1011 મીટર. તો કયા અંતરે જે હું રોકેટને લોન્ચ કરું અને કયા અંતરે જે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય હશે એ શૂન્ય થઈ જાય, બરાબર. અત્યારે આપણને ખબર નથી. ધારો કે પૃથ્વીથી એક રોકેટ લોન્ચ કરો અને એવું ધારી લઈએ કે x અંતરે એનું મૂલ્ય કેટલું થઈ જશે, શૂન્ય થઈ જશે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શૂન્ય થઈ જશે. તો પૃથ્વીથી જે રોકેટ હશે જેનું દળ એમ છે એનું અંતર x આપેલું. હવે જે સૂર્યથી જે રોકેટનું અંતર હશે એ કેટલું હશે, એક તો આખું અંતર r, ને એમાંથી આ બાદ કરવું પડે, બરાબર. આ અંતર મારે ફાઇન કરવું, તો આખું અંતર -x. તો x અંતર કેટલું હોય એ અંતરે શું થઈ જશે, ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શૂન્ય થઈ જશે. તો એ મારે ગોતવાનું છે, બરાબર. તો સિમ્પલ, કાંઈ નહીં, એકદમ સિમ્પલ. ગુરુત્વાકર્ષણ બળ એટલે Gm1/m2 છેદમાં શું આવી જાય, r² આવી જાય. તો f એમનેમ રાખો, g એમનેમ. જો હવે g એમનેમ રાખીએ ને શું કરવાનું છે કે જે આ બંને મૂલ્ય હશે, હવે જો બંને મૂલ્ય માટે લખીએ. આ શું કરશે, સૂર્ય હશે એ પણ કોના પર બળ લગાડશે, કાંઈક ને કાંઈક રોકેટ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે, અને પૃથ્વી હશે એ પણ રોકેટ તરફ ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. તો એ બળનું મૂલ્ય Fs છે, અને જે સૂર્ય બળ લગાડે આ રોકેટ તરફ એનું મૂલ્ય Fs છે, અને પૃથ્વી જે ગુરુત્વાકર્ષણ બળ લગાડે એનું મૂલ્ય Fe છે. બંને મૂલ્ય કેવા હશે, સમાન હશે, બરાબર. તો લખો, પહેલાં Fe માટે લખીએ. તો g, જો રોકેટનું દળ m ને પૃથ્વીનું દળ ms રાખીએ. અંતર કેટલું અહીંયા આપેલું છે, જો x અંતર, બરાબર. તો x², આ ઇક્વેશન નંબર 1. ને આના માટે લખીએ હવે, સૂર્ય માટે. તો g, રોકેટનું દળ, સૂર્યનું દળ ms રાખીએ. અને આયા અંતર કેટલું આપેલું, જો આયા સૂર્યથી રોકેટનું અંતર r-x² આપેલું, r-x² આપેલું. એ શું થઈ જશે, એનો ઇક્વેશન 1 અને 2, બસ બંને ઇક્વેશનને કમ્પેર કરો, ઇક્વેશન 1 અને 2 ને. તો ms ને છેદમાં x² ને આ શું થઈ જશે, Gm ms r-x². કેમ કે બંને ગુરુત્વાકર્ષણ બળના મૂલ્ય સમાન હશે. જે કેન્સલ થાય એ કરો, g કેન્સલ, m કેન્સલ, વધીએ શું, ખાલી આયા, જો વધીએ આયા ખાલી ms, બરાબર, x². આયા શું વધીએ, આયા પૃથ્વીનું દળ આવે ને એમઈ વધે, એમઈ વધે, બરાબર, એમઈ. ને આયા શું વધીએ, ms, અંતર r-x². શું ગોતવાનું છે, x અંતર મારે ગોતવાનું છે. તો શું કરીશ કે r-x કરો, આને આયા લઈ જાઓ ને આયા x, આનો હોલ સ્ક્વેર, ms/me. સિમ્પલ, મેં કાંઈ નથી કર્યું. rx, આને આયા સાઈડ લઈ જાઓ, x એમને ને હોલ સ્ક્વેર, એનો ms ને છેદમાં શું આવી જાય, me. બંને વેલ્યુ આપેલી, me મૂકો. me વેલ્યુ કેટલી આપેલી તમને આયા, 6 × me. પહેલાં ms ની વેલ્યુ મૂકીએ. ms કેટલું આપેલું, 2 × 1030, ને me કેટલું આપેલું, 6 × 1024, બરાબર. ને r-x એ મારે ગોતવાનું છે. બસ આને ખાલી સિમ્પલી સોલ્યુશન કરવાનું છે. આનું સોલ્યુશન કરો તો શું થઈ જશે, એક તો ને આ શું આવશે કે 30 - 24 કરો એટલે કેટલી થઈ જાય કે 10⁶ થઈ જાય. તો r-x એનો હોલ સ્ક્વેર,
બરાબર, ખાલી સિમ્પલ સોલ્યુશન. હવે આનો ક્યુબ વર્ગમૂળ કાઢી નાખો તો આ 10⁻³ ને √3 આવશે r-x ને x. બસ આને ખાલી સિમ્પલ તમારે ઉકેલવાનું છે. તો જો આને કઈ રીતના ઉકેલીએ તો 10x 10⁻³ બરાબર, અહીંયા ગુણી નાખો √3r - √3x. મેં કાંઈ નહીં, ખાલી સિમ્પલ જો આ ગુણી નાખો x × 10⁻³ બરાબર √3r ને √3x. હવે શું થઈ જશે કે જો આ અંતર હશે એ તમે નેગ્લેક્ટ કરી શકો, જે આ અંતર હશે એ, કેમ કે આ મોટું છે તો આને નેગ્લેક્ટ કરો અને 10⁻³ એમને એમ રાખો. હા, એક્સની વેલ્યુ ગોતી લો. એક્સ એમને √3 આર કેટલી આપેલું 1.5 × 10⁻11 ને છેદમાં કેટલું આવી જાય 10⁻3. મેં શું કર્યું, કાંઈ નહીં, જો આ √3x એ નાનું હશે એટલે તમે એને અવગણી શકો. √3 એમને એમ આરની વેલ્યુ 1.5 × 10⁻11 ને આ 10⁻3 છેદમાં લઈ ગયો. આનું સિમ્પલ સોલ્યુશન કર્યો તો તમને જવાબ આવશે 2.6 × 10⁵ કિલોમીટર. 2.6 × 10⁵ કિલોમીટર. બસ આનું સિમ્પલ સોલ્યુશન છે કે આ અંતરે આ x હશે બરાબર, એની વેલ્યુ 2.6 × 10⁵ કિલોમીટર. આ અંતરે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય 0 હોવું જોઈએ, એટલું આપણને ખબર પડી ગઈ.